કાર્યક્રમની શુભ શરૂઆત માં ભગવતી કાળિયા કુવાની માં મેલડી જ્યાં બિરાજમાન છે એ લાકડિયાનો ટીંબો ગાગર જેવડા ગામમાં સાગર જેવડી માં જગદંબા જોગમાયા પરાંબા શક્તિ 9 લાખ લોબડિયાળી જ્યારે બેઠી હોય બિરાજમાન હોય ત્યારે માં ભગવતીના સાનિધ્યમાં હું તમે બધાએ પ્રસાદ લઈને જ્યારે બેઠા છીએ એટલે માં ભગવતીના એક જોરદાર જય જયકારથી આપણે ભગવતીના આથી ગુણગાન જ્યારે ગાવા છે કાર્યક્રમની શુભ શરૂઆત કરવી છે ત્યારે આજુબાજુમાં ઉભેલા બધાય મિત્રો યુવાન દોસ્તો બધાને વિનંતી કરું પોતપોતાની જગ્યા લઈ અને આપ બધાએ વ્યવસ્થિત રીતે બેસી જાઓ માં ભગવતીનો એક જોરદાર હાકલો કરી એક જય જયકાર કરી અને આપણે કાર્યક્રમની શુભ શરૂઆત કરવી છે ત્યારે આ પાછળ ઉભેલા બધા મિત્રોને પણ ફરી વાર વિનંતી કરું અહીંયા રેડ કોર્સ અલંગથી રક્તદાન માટે ખૂબ સારી સુવિધા દર વર્ષે પૂરી પાડે છે એવું રેડ કોર્સ દ્વારા અહીંયા રક્તદાનનું ખૂબ વ્યવસ્થિત રીતે આયોજન થયેલું છે એમાં પણ આપ રક્તદાન કરી શકો એના માટેની વ્યવસ્થા છે અને અહીંયા બિરાજમાન તમામે તમામ માય ભક્તો ઉપસ્થિત છે ત્યારે બધાને વિનંતી કરું પોતપોતાની જગ્યા લઈ માં ભગવતીના એક જોરદાર જય જયકારથી આપણે કાર્યક્રમની શુભ શરૂઆત કરીએ એ જ્યાં જ્યાં મારો અવાજ આ સીતારામ સાઉન્ડ થકી સંભળાય છે અને જેને ગુજરાતી ભાષામાં સમજણ પડે છે એવા બધાય એ સાંભળો છો ને હો હા બસ એમ એક માં ભગવતીનો હાકલો કરી જય જયકાર કરે અને કાર્યક્રમની શુભ શરૂઆત કરવી છે બધાય ઉત્સાહ કરી અને માં ભગવતી કાળિયા કુવાની મેલડીનો એક જોરદાર જય જયકાર કરીને બોલીએ મેલડી માતની હજી આયા હાવ ખાલું એ ધાડ ધાડા બેઠી જગદંબાઓ આયા ધોળા દિવસે આવતા બીક લાગતી એના બદલે રવિવારની અડધી રાતે 1:30 વાગે આયા નાની નાની દીકરીઓ હાલીને રસ્તે જોવા મળે એ આ ભગવતીનો પ્રતાપ નહીં તો બીજો ચમત્કાર શું હોય ભલામણા એટલે કોઈ બાકી ન રહેતા એનો જય જય પછી તમારે કાંઈ કરવાનું નહીં બસ એટલું જ કરવાનું છે હા છેલ્લે બેઠે સુધીનો માળાનો કોઈનો હાથ હેઠો ન રહે એકવાર બોલ મેલડી માત કી રામચંદ્ર ભગવાન કી હનુમાનજી મહારાજની દ્વારિકાધીશની બજરંગદાસ બાપાની ઓમ નમઃ પાર્વતી પતયે હાર 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 વક્રતુંડ મહાકાય सूर्यकोटि समाप्रभ निर्विघ्नं कुरु मे देव सर्वकार्येषु सर्वदा या देवी सर्वभूतेषु मां मातृरूपेण संस्थिता नमस्तस्यै 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 नमो नमः श्री गुरु सारंग सरोज राज निज मन मुकुर सुधार बरनव रघुवर बिमल जस जोदायक फल चार बुद्धिहीन तनु जानिके सुमिरो पवन कुमार बल बुद्धि विद्या देहु मोहि हरहु कलेश विकार बल बुद्धि विद्या देहु मोहि बल बुद्धि विद्या देहु मोहि हरहु
कलेश विकार माँ चिंता विघन विनाशनी मातु कमलासनी शकत विसहथी मातु हंसवाहनी विसहथी मातु हंसवाहिनी माता हमें दे उस्मा गुरु ब्रह्मा गुरु विष्णु गुरुदेवो महेश्वरा गुरु साक्षात परब्रह्म तस्मै श्री गुरुवे नमः गुरु साक्षात परब्रह्म गुरु साक्षात परब्रह्म तस्मै श्री गुरुवे नमः मारी जे कर लई ते चाल्यू आणि मारी आरत आरत आंगळीओ ए हवे मेलीश नहीं तू और रे हमारे पापाई पगलियू पणियन लंपाट न फाट सोरू बने यन मात सोड़े नाय तोई माया ए जी खोल ले खिलवा बाल ने मावड़ी आज तर सोड़ मां जोग माया एवा खोल ले खिलवा बाल ने मावड़ी आज तर सोड़ मां जोग माया लाकड़िया गाम ने आंगणे परांबा शक्ति मां कालिया कुवानी भगवती मां मेलडी मां ज्यां बिराजमान होय अने एना चौथा पाटोत्सव निमित्ते ज्यारे आवो भव्य दिव्य अने सुंदर मजानो कार्यक्रम ए धींगीधरा उपर ज्यारे आयोजन करवामां आव्युं होय त्यारे मां भगवती ने याद करी अने आजना कार्यक्रमनी शुभ शुरुआत करवी छे त्यारे भगवती ने स्तुति वंदना साथे आवो मां मेलडी माना गुणगान गाईए त्यारे अंतरनी बात जाने से आई भूखे थी के पड़े नहीं खाई तारी नजरी के तारी करड़ी नजर दे दे तो सहारी नभु मंगला रूप मोगल माड़ी माड़ी तारे हाथ तलवार लेवी पड़े नहीं तारे सिंह यशनारी करनी पड़े नहीं तारी करड़ी नजर दे दे जो सहारी नमु मंगला रूप मोगल मागल ए भगवती माड़ी मत दरिए तूफान मानी मारा हैया हैया रहे नहीं हाथ ए दीदी के जो आ कालिया कुआनी मेलड़ी ने
એ તો એક વાર યાદ કરે મારી રમતા ભવતા તારા સોરુડા એ ભગવતી મારી રમતા ભમતા તારા સોરુડા અને તો કોકદી આઘા નીકળી જાય એ પછી જનની વાહે જા એ તો ખબર રોઈ લેવા મેલડી મેલી મેલાનો ભોગવે એ ભગવતી મેલી મેલાનો ભોગવે અને મેલી મેલા નો થાય એ પણ જેની ભેરે માં મેલડી એના દુઃખ દરિદર મટી જા પ્રયાગરાજ મારી નવરાત નવેલી બનિયન બેલી ભાવ ભરેલી ભભકેલી નવરાત નવેલી બનિયન બેલી ભાવ ભરેલી સરહદ પર ખેલી કમર કસેલી સંગ સાહેલી સાધેલી બન સંપકવેલી માન ભરેલી સોળ સજેલી શણગારી ચામુંડા સંડી ધજા પ્રસંડી અસુર ભિખંડી અવતારી માડી અસુર ભિખંડી અવતારી જોકે મને અહીંયા કોઈએ કીધું નથી ભાઈએ ખૂબ સારી શરૂઆત કરી છે આ કાળિયા કુવાની માં મેલડી જગદંબા પરાંબા શક્તિ જેનું સવારમાં નામ લેવાથી એમ કહેવાય કે દુઃખ દરિદ્ર ભાગી જાય ભૂકો થઈ જાય એવી જગદંબા બિરાજમાન જ્યારે અહીંયા છે ત્યારે અહીંયા આપના તરફથી જે કાંઈ આ ડોનેશન આવશે એ તમામ આ મંદિરના ખૂબ સારા નિર્માણ કાર્યમાં માં મેલડી માના સેવક સમુદાય અમારે ઉપેન્દ્રસિંહ ગોહિલ અમારે નાનભા ગોહિલ અને આખો સેવક સમુદાય ખૂબ સારું આયોજન કરે છે ત્યારે માં ભગવતીના સાનિધ્યમાં તમારું જે કાંઈ અહીંયા ડોનેશન આવશે એ બધું માં ભગવતી મેલડીના સાનિધ્યમાં વપરાવાનું છે ત્યારે મન મૂકીને જ્યાં મોજ આવે ત્યાં આપતા રહેજો આયોજક મિત્રો તરફથી કોઈ જાતની સૂચના નથી પણ છતાંય અહીંયા જ્યારે રવિવારે આવવાનું થાય ત્યારે અહીંયા દાન પેટીમાં રૂપિયા દબાવી નાખીએ ને તો જગ્યા નથી હોતી જીગુભાઈ એવી માની કૃપા છે અહીંયા એટલું અહીંયા આવે છે એટલા લોકો પગપાળા ચાલીને અહીંયા આવે છે ઈ ભગવતી મેલડી એક આંખમાંથી ટીપું હેઠું પડવા દે તો એ ભગવતી મેલડી નો કહેવાય ભલામણા ઈ કાળિયા કુવાની મેલડીનું સાનિધ્ય છે ત્યારે માં ભગવતીને યાદ કરી જાઓ નવ લાખે સજિયા આડા દરિયા ભાત સમરિયા આવકને વેલી થઈ વારે કર તું ચાલે બેઠી ભાલે નવઘણ ને સાગર જળ પીતી માર્ગ કીધી સિંધ માં સીધી ફોજ ભરી ખોડલ ખપકા
વાળી માં તું મારી ત્રિશુળારી રે માં તું મારી ત્રિશુળારી જય માં મેલડી જય માં મેલડી જય માં મેલડી જય માં અને છેલ્લે એક સંદમાં માં ભગવતીને મારે એટલી પ્રાર્થના કરવી છે કે હે જગદંબા હે ભવાની આ લાકડિયા ગામ અને આ લાકડિયાના ટીંબે માં ભગવતી જ્યારે માં મેલડી બિરાજમાન છે ત્યારે સૌના કલ્યાણ કરવા જેવી વાત અમારો કવિ એમ લખે છે મારી રીતિ દે સિદ્ધિ દે અષ્ટનવ નિધિ દે પંચમા બુદ્ધિ દે ભગવાન એ હૃદયમાં જ્ઞાન દે ચિત્તમાં ધ્યાન દે અભય વરદાન દે શંભુરાની 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 મારી દુઃખ કો દૂર કર સુખ ભરપૂર કર દુઃખ કો દૂર કર સુખ ભરપૂર કર દુઃખ કો દૂર કર સુખ ભરપૂર કર દુઃખ કો દૂર કર હે બા હે શક્તિ હે પરાબા હે મેલડી મારી બધાય આયા જે તારા સેવક આવ્યા છે એ બધાયના દુઃખ ભાંગીને ભૂકો થઈ જાય દુઃખ બધાના દૂર કર સુખ બધાના ભરપૂર કર અને આવેલા બધાયની આશા સંપૂર્ણ કર પોતાના દાસ જાણી હે ભગવતી મારી દુઃખ કો દૂર કર સુખ ભરપૂર કર આશા સંપૂર્ણ કર દાસ જાણી એ કુટુંબ સમૃદ્ધ દે જંગમાં જીત દે જંગમાં જીત દે માં ભવાની મારી જંગમાં જીત માં ભવાની મારી જંગમાં જીત દે માં ભવાની એવું સુંદર મજાનું જ્યારે લાકડિયા ગામના આંગણે આવું ભવ્ય અને દિવ્ય સુંદર મજાનું આયોજન માં ભગવતી માં મેલડી કાળિયા કુવાની જગદંબા એમનો ચોથો પાટોત્સવ એટલા સાધુ સંતોને જ્યારે અહીંયા હાજરી થઈ છે અને આ પ્રજ્ઞાની માલિપા આ ભાગશાળી ધરા ये वंदन की धरती अभिनंदन की धरती इसकी नदी नदी हमारे लिए गंगा इसका कंकर कंकर हमारे लिए शंकर एवी सरस मजानी आ धरा ઉપર જ્યારે એમાં ભગવતીનો ચોથો પાટોત્સવ ઉજવાઈ રહ્યો છે ત્યારે આજના કાર્યક્રમમાં એવી કાંઈક ભજનોની જમાવટ લોક સાહિત્ય સારણી સાહિત્ય એવા આજના માઠુડા કલાકારો આપણને મળ્યા છે અને દર વર્ષની જેમ અમારે ઉપેન્દ્રસિંહ અને અમારે નાનભા આખો આમ તો સેવક સમુદાય માતાજીનો લાકડિયા ગામ સમસ્ત આખું આવું સુંદર મજાનું ભગીરથ કાર્ય સાથે મળીને કરે છે આ તમારી એકતા અને આ તમારા સંપને મારા લાખો વંદન છે સાહેબ આવું ઉજળું કાર્ય કરવા માટે તમારી એકતાને વંદન છે આ એકતાથી સંપથી જ્યારે આ સુંદર મજાનું કાર્ય થાય છે અને આવા કાર્યની માલિપા તમે જ્યાં નજર નાખો અને આમ જળહળાટ થાય અહીંયા અનેરી ઉર્જાનો આભાસ થાય અહીંયા મંદિરમાં આવો આ જગ્યામાં આવો અને કાંઈક ઉર્જાનો અનુભવ થાય એવું આ પ્રજ્ઞાની માલિપા કોઈ જગ્યા હોય તો એ કાળિયા કુવાની માં મેલડીનું પ્રગણું છે અહીંયા આવીને ખાલી મસ્તક ઝુકાવીએ અરે સાહેબ અહીંયા આવીને ખાલી હાજરી થઈ જાય તા અંદરથી નવો પ્રકાશ નવી ઉર્જા આવી જાય ઈ ભગવતી માં મેલડી આપ સદાયને માટે બધાને સુખી રાખે એવા આજના કાર્યક્રમમાં આજ ખૂબ લહેર કરવી છે ખૂબ આનંદ કરવો છે ખૂબ સારું સંગીત છે ખૂબ સારું સાઉન્ડ છે ખૂબ સારી વ્યવસ્થા છે સુંદર મજાના સંગીત સુંદર મજાનું સીતારામ સાઉન્ડ મારા મુન્નાભાઈ પોતે ઓપરેટિંગમાં બેઠા છે મારા શબ્દોને મટી મટી અને તમારી સુધી પહોંચતા કરે છે અને જેના હાથના કામણગારા જે જવાબ આપે છે એવા અમારે પ્રયાગરાજભાઈ અમારે ભાઈ રાહુલભાઈ અમારે મુંગીલાલ મગનલાલ અમારે જીગાભાઈ જીગુભાઈ ને અમારે મહેશદાનભાઈ હા અમારે બધું યુટ્યુબ ચેનલ શું નામ છે SK વેગડ શ્રી સ્ટુડિયો અલંકાર સ્ટુડિયો કેટલા સ્ટુડિયો છે ચામુંડા સ્ટુડિયો હા બધાને તાળીઓના ગડગડાટથી વધાવી લે કાર્ય અને અમારી માતૃકૃપાની આખી લાઈન લાગી ગઈ છે માની કૃપા આ ભગવતીની કૃપા અમારે પંકજભાઈ દાંડલિયા હતી હોરથી આખું માતૃકૃપા એને 3 તો જનરેટર ગોઠવા છે સાહેબ કેવડી મોટી સુવિધા કેવડી મંડપની કેટલા ડોમ આ કેવી સુવિધાઓ કરી છે અમારે પંકજભાઈ દાંડલિયા આખું માતૃકૃપા સાઉન્ડ અરે સિસ્ટમ સાથે જનરેટરની ટોટલ સિસ્ટમ સાથે મંચથી લઈ અને તમામ એમનું જે ડેકોરેશન એને જોરદાર તાળીઓના ગડગડાટથી માતૃકૃપા અમારા પંકજભાઈને પણ વધાવી લો ખૂબ સારું સુંદર વ્યવસ્થા સાથે અહીંયા બધાય અને કલાકારોના પરિચય
એને આપવાના હોય જેને આપ જાણતા ન હો. પણ આજના બધાય કલાકારો એવા છે કે જેને આપણે ખૂબ જાણીએ છીએ અને યુટ્યુબ ઉપર સોશિયલ મીડિયામાં ખૂબ સાંભળીએ છીએ અને છતાંય સાંભળીને જેનો ક્યારેય કંટાળો નથી આવતો, આખી રાત વન મેન શો કરી શકે એવા કલાકારો આજ અહીં જ્યારે ઉપસ્થિત છે ત્યારે થોડી જ વારમાં આપણી વચ્ચે દેવાયતભાઈ ખવડ, આ ગુજરાતનું ગૌરવવંતું નામ એટલે દેવાયતભાઈ ખવડ પધારવાના છે. એમને પણ જોરદાર તાળીઓના ગડગડાટથી આપણે અને સાથે ખૂબ નાની ઉંમરની માલપા ભજનની દુનિયામાં કંઈક આગવો કેળો પાડી અને સંતમય જેવું જીવન જીવે જાય છે એવા બેન ભગવતીબેન ગોસ્વામી અને ખૂબ નાની ઉંમરમાં જેમણે ભજનમાં બહુ મોટું નામ નાનું, ઉંમર નાની, આપણો જિલ્લો અને પછી વળ્યું કેવડું મોટું નામ બનાવ્યું આ નાની ઉંમરમાં એવો અમારે પિયુષ મિસ્ત્રીને જોરદાર તાળીઓના ગડગડાટથી વધાવો. સાથે અમારો ભૂદેવ અમારો ચેતન દવે એ પણ ખૂબ નાની ઉંમરની માલિકા ખૂબ સારા ભજનો ગાય છે, જમાવટ કરે છે. આ બધાને સાંભળવા અને એક એવો લોક સાહિત્યકાર શક્તિસિંહ ઝાલા જેમના મુખે સાક્ષાત સરસ્વતી બેઠી હોય એવો અમારો લોક સાહિત્યકાર એ પણ આપણી વચ્ચે થોડી જ વારમાં ઉપસ્થિત. આ બધા કલાકારોને આજ માણવા છે ત્યારે માં ભગવતીના સાનિધ્યમાં લહેર કરવી છે. મન મોરબાની થન ગાટ કરે, મન મોરબાની થન. એ ભાઈ તમને એક કહી દઉં, અહીંયા મારા સંતો મહંતો મહાપુરુષો બધા બિરાજમાન છે હો. એટલે અહીંયા તમે અહીંયા ઘોર તો શરૂ થઈ ગઈ છે, બધાએ ખૂબ આપ્યું છે અને આપવાના છો. પણ બીજી વાત તમને એ કરું, અહીંયા જે આપશો ને એ આજ આ મેલડી નોંધ લેવાની છે. હા, અહીંયા 20 રૂપિયાનું શ્રીફળ તો અત્યારે 20 નું શ્રીફળ નથી આવતું, એના 50 રૂપિયા થઈ ગયા. પણ અહીંયા પરિસ્થિતિ એવી છે, આ બધાય જ્યાં સુધી સીતારામ સાઉન્ડ બહુ સારું સાઉન્ડ મારા શબ્દોને શેખ શેવાડાના માણા સુધી સંભળાય છે. અહીંયા જે આવતા છે એને બધાને ખબર છે. આ બધાના નામ તો મેં આપ્યા, ખૂબ બિરદાયો 100%. પણ હા અમારો કમલેશ, વાહ કમલેશભાઈ, હા એમાં કઈ ઘટવા ન દઈ ભાઈ. હા પણ અમારા ઉપેન્દ્રસિંહ, હું અડધી રાતે ઘણી વાર આવું અહીંયા, અડધી રાતે પ્રયાગરાજ, અડધી રાતે રવિવારે મારે કંઈક આમ આખો કંઈક પ્રોગ્રામ હોય ને તો અહીંથી મારે રોડેથી ખાલી 2 કિલોમીટર થાય, ખાલી રોડેથી 5 પીપળાથી 2 કિલોમીટર અંદર થાય. અહીંયા રાત્રે હું અડધી રાતે 1:30 વાગે આવું. આ આખી સ્વયંસેવકની ટીમ સાહેબ આખી રાતે ટ્રેક્ટરના ફેરા મારી અને કેવડી મોટી વ્યવસ્થા ઊભી કરી અને જોરદાર આ સેવકોને બતાવો. આ મેલડી માના સેવકો બાપ આ છે એટલે બધું છે, એના થકી આ બધું આ ગોઠવાનું. અને અહીંયા આમ જુઓ, અહીંયા દાન પેટી છે માતાજીના સાનિધ્યની માલિકા. મારે ઘણીવાર શ્રીફળના રૂપિયા નાખવા હોય ને પંકજભાઈ તો ભીહ મારીને 50 રૂપિયા નોટ નાખીને તોય જાય નહીં એટલું ત્યાં. એટલે કહેવાનો હેતુ કે અહીંયા ભગવતી સાક્ષાત બિરાજમાન છે. અહીંયા કોઈ જરૂરિયાત નથી તમારો હાકલો ને પડકારો જીવાડી દે એમ છે બાપ. મેલડી માના સાનિધ્યમાં એક હાકલો આવે ને આનાથી વિશેષ કાંઈ ન જોવે. તમને મોજ આવે તો જો અહીં શરૂઆત થઈ ગઈ છે અને અત્યારે 10 રૂપિયાની અડધી સહાય નથી આવતી. હા માવો નથી આવતો, એનાય ભાવ વધી ગયા. એટલે અહીંયા મને કાંઈ કહેવામાં નથી આવ્યું, છતાંય તમને કહું, તમને અહીંયા મળ્યું હોય ને તો આપણો ત્રાપસકર દાદો એમ કે સુકાણાએ હાડ પાડોશીના બાળને મોઢે કાંઈક મોટી સણ નાખતો જાજે, આપ્યું હોય તો આપતો જાજે. બસ અહીંયા તમે આ અડધી રાત ને આખી રાત અહીં સેવા કરવા વાળા બેઠા છે. આખી રાત ટ્રેક્ટરો હાલતા હતા અને હું આવું ઉપેન્દ્રસિંહ એમ કે રમણીકભાઈ બેહો ઘડીક અમે દૂધ બનાવીને તમારે બેસી. હું નહીં, મને ઘડીક સેવાનો લાભ લેવા દો, પાણા ઘડીક હું ઉસકાવું અહીંયા. કારણ કે મારે મને તમે તૈયાર મંચ આપવાના છો, સ્ટેજ આપવાના છો. પણ નહીં સાહેબ, આ માણસોની આ ગોહિલોની રખાવટ તો તમે જુઓ, આખા રજવાડા દાનમાં દઈ દીધા સાહેબ. એની આતિથ્ય ભાવ થોડો પૂરો થાય. ઈ ગોહિલો, ઈ લાકડીયું, ઈ કાળિયા કુવાની માં મેલડી, ઈ ટીમો સાહેબ એની લહેર ખડી છે ને એની મોજ કરવી છે. ત્યારે ઘર ઘાર મેઘ ઠાટા ગગને કર જાટ ભારે, ગગને કર જાટ ભારે, મન મોર બની થન ગાટ કરે. જેની હરવાણી હાસી હોય અને ઈ તો દુકાળ માં ઢુકે નહીં. આજે આપવાવાળા છે ને ઈ તો દુકાળ માં આપે ભાઈ. આ ભરેલી વાદળિયું છે બધું. ત્યારે જેની હરવાણી હાસી હોય, અરે વાહ મારો બાપ, મુના બાપુ આવો જીઓ બાપ જીઓ. અરે એક હાકલો પડે હે મુનાભાઈ, ત્યાં તો માં મેલડી સાક્ષાત જેના ખંભે બેહી જાય. વાહ બાપ, માગી લે
જેની જમાવટ છે મારા મુના બાપુ જોરદાર તાળીઓને ગણગણાટ બધાવો કે બાપ એની હરવાળી હાચી હોય અને એ તો દુકાળમાં ઈ દુકે નહીં એ પણ જેના પેટાળ પાપી હોય એની ફેંક્યું નોંધું છે ભૂતરા વધારે કાંઈ સમય નહીં લેતા માં ભગવતીની સ્તુતિ કરી વંદના કરી અને આપનો જેવો પડકારો અને અહીંયા જે કાંઈ તમને ભગવતી પરાંબા શક્તિ માં મેલડી આપ્યું હોય તો અહીંયા ગણપતિ દાદાને વધાવજો હું એવા કલાકારને ગણપતિ વંદના માટે રજૂ કરવા જઈ રહ્યો છું મારી પાસે સંચાલનનો દોર છે વચ્ચે હું બહુ ઝાઝો સમય નહીં લઉં કારણ કે મને પિરોહણા વિભાગમાં રાખેલો છે આ પરિવારે અને હું આ પરિવારનો સભ્ય છું મુનાભાઈ એટલે જ્યારે જ્યારે નાનું મોટું આયોજન હોય તો મને ઉપેન્દ્રસિંહ નાનપણ બધા યાદ કરે કે તમે તો આવજો એટલે પીરવા વાળાને બહુ ખવાય નહીં નકર વાંકા ન વળી કે હરખું અને મારે હું બહુ પણ મેં જે આ થોડુંક મારે બધું જે કહેવું હતું એ થોડુંક બધું તમને આ તો ક્ષત્રિયો બધા બેઠા છે અને 18 વરણની માં છે જગદંબા છે 18 વરણ બેઠો છે અહીંયા બધાય બેઠા છો ત્યારે પ્રાર્થના એક ભગવતીના સાનિધ્યમાં કરું સાહેબ કે જ્યાં આજનું આ ગૂગલ છે ને ગૂગલ એન્જિન અત્યારની ટેકનોલોજીમાં ગૂગલ એન્જિન આ ગૂગલની જ્યાં શક્તિ પૂરી થાય ને ત્યાં મારી પરાંબા કાળિયા કુવાની મેલડીના ગૂગલની તાકાત શરૂ થાય ભલામણા ઈ શક્તિ ઈ જગદંબા ઈ બેઠી છે એટલે વધારે કાંઈ સમય નહીં લેતા ખૂબ સારી બધી વ્યવસ્થા સાથે અડાબીડ કલાકાર જેને સાંભળવા આખી રાત ગાય તો એ કંટાળો ન આવે એવો અમારો પિયુષ મિસ્ત્રી નાનકડો એવો પણ ખૂબ મોટું નામ છે એવા પિયુષભાઈ મિસ્ત્રીને જોરદાર તાળીઓના ગડગડાટથી વધાવો ગણપતિ વંદના અને એને મોજ આવે એવા ભગવતીના ગુણગાન લઈ આપની સમક્ષ આવે પિયુષભાઈ મિસ્ત્રી કટ મારાય